ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ શહેરની અંદર શાક માર્કેટ વિસ્તાર ફરી એકવાર વિવાદમાં છે। જોકે અનેક ખર્ચો કરીને આ શાક માર્કેટ નવીન બનાવવામાં આવી હતી, પરંતુ આ દિન સુધી તેનું ઉદ્ઘાટન નથી કરવામાં આવ્યું। જ્યાં લાખો રૂપિયાના ખર્ચે નવી શાક માર્કેટ તો બની ગઈ, પરંતુ આ દિન સુધી માર્કેટનું ઉદ્ઘાટન નથી થઈ રહ્યું અને તેને કારણે શાક માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। માર્કેટમાં એકલ દોકલ વેપારીઓ જોવા મળી રહ્યા છે અને બાકી ગાય સહિતના પશુઓ અહીં રખડતા જોવા મળી રહ્યા છે। પારાવાર ગંદકી પણ છે, પરંતુ શાક માર્કેટની બહારના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં શાકભાજી વિક્રેતાઓ નજરે પડી રહ્યા છે। મતલબ કે જે વેપારીઓ માટે શાક માર્કેટ બનાવવામાં આવી તે વેપારીઓ જ માર્કેટની અંદર બેસવા તૈયાર નથી। બે તરફ બહાર રસ્તા પર શાકભાજીની લારીઓ અને ગલ્લા ખડકી દેવાને કારણે મોટા પાયે ટ્રાફિક થઈ રહ્યો છે। ગંદકી સહિતની સમસ્યાઓનો પણ સામનો લોકોને કરવો પડી રહ્યો છે। શાકવાળા લેવા આવવાવાળાને આપણે અહીંયા પૂછીએ તો ખ્યાલ આવશે કે અહીંયા એ લોકોને શું તકલીફો પડે છે। અહીંયા આવવા માટેના જે રસ્તા છે, ખરેખર આ માર્કેટમાં ક્યારેક ન કરે નારાયણ અને કોઈ દુર્ઘટના બને ને તો અહીંથી ભાગવું પણ મુશ્કેલ બને એવી આ વેરાવળ નગરપાલિકા સંચાલિત શાક માર્કેટ છે। આખી જે માર્કેટ છે 150 સ્ટોલ છે, એની અંદર ઓછા 5 થી 10 બકાલા બહેનો વેચતી હતી। બાકીની બધી બહેનો રોડ ઉપર જે બકાલો વેચે છે અને ચારેય સાઈડ ગંદકીથી ફેલાયેલું છે ને સરકારશ્રી આરોગ્ય માટે એટલી વ્યવસ્થા કરે છે, એના માટે દોડધામ કરે છે, પણ અહીંયા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। જે નગરપાલિકાને જે બહેનો છે વારંવાર રજૂઆત કરવા છતાંય 55 કે 60 વર્ષ ઉપર ચૂંગા શાકભાજી વેચીશ, એટલે મહિને ઉપર છે ને પેલા ઉપર જ અમે વેપાર કરતા હતા। અત્યારે હું સોરી શીખતી નથી, એટલે હું હેઠા બેઠીશ। વેપારીઓ માર્કેટમાં બેસવા કેમ તૈયાર નથી તેના કારણો પણ તમે જાણશો તો તમે આશ્ચર્યમાં મુકાઈ જશો। ક્યાંક સમાજના મુદ્દાનો વિવાદ છે, ક્યાંક શાકના થડાનો મામલો છે, કોઈ વળી એવું માને છે કે જે આગળ બેસે તેને જ વેપાર થાય। આવા વિવિધ કારણોસર શાક માર્કેટના મોટા ભાગના વેપારીઓ અંદર ધંધો કરવા તૈયાર નથી। પાલિકા તંત્ર દ્વારા વારંવાર વેપારીઓને માર્કેટની અંદર બેસવા માટે કહેવામાં આવ્યું, પરંતુ વેપારીઓ અંદર જવા તૈયાર જ નથી। તેને કારણે મામલો વધુ ગૂંચવાઈ રહ્યો છે। જે શાક માર્કેટના ધંધાર્થીઓ છે એ જાહેર રસ્તા પર બેસવાનો જ હઠાગ્રહ રાખે છે, અંદર આવતા નથી। 2 થી 3 પ્રયત્નો તો મેં પણ હમણાં કર્યા કે અંદર આવે તો આપોઆપ ટ્રાફિકની સમસ્યાઓ વગેરે ઓછી થઈ જાય અને આ પ્રમાણમાં માર્કેટ સારી બનાવી છે। થોડી ઘણી મેન્ટેનન્સ સફાઈ વગેરે રૂટીનમાં થતું હોય, પણ કોઈ પણ પ્રકારના વ્યાજબી કારણ વગર રસ્તા પર જ શાકપાન વગેરેનું વેચાણ કરવું એ અઠાગ્રહને કારણે નાગરિકોને પણ સમસ્યા પડે છે અને જે બિલ્ડિંગ જેના માટે બન્યું એનો ઉપયોગ આપણે કરી શકતા નથી।